સમયે પડખું ફેરવ્યું છે. સમય છે ગુજરાત સર્જનના દિવસો યાદ કરવાનો. હવે સમય છે નવસર્જન ગુજરાતનો. જે કોંગ્રેસે આપણા ગુજરાત રાજ્યનું સર્જન કરેલું, તે જ કોંગ્રેસ કરી શકશે ગુજરાત રાજ્યનું નવસર્જન. હા, વાયદા નહીં પણ કોમ કરે કે તો કોંગ્રેસ. અને વાત સાચી છે. મને આશા છે આવતીકાલમાં જો કોંગ્રેસની સરકાર આવતો. યસ, કોંગ્રેસ ક્યારે બળાશ નહીં મારે, તો ક્યારે હવામાં વાતો નહીં કરે. તેમની પાસે એક નક્કર આયોજન હોય છે અને તે રીતે કામ કરવાની યોગ્યતા. મને હોપ છે કે કોંગ્રેસ જ આપણા શહેરને તમામ સુવિધાઓ સાથે એક શ્રેષ્ઠ શહેર બનાવશે. સામાન્ય ઘરમાં વસતા લોકોના પ્રશ્નો ભાજપને નથી સમજાતા અને એટલે જ હવે તો મને કોંગ્રેસમાં જ આશા છે કે અમારા પ્રશ્નોનું નિવારણ એ ચોક્કસથી લાવશે. ગુજરાતનું દરેક શહેર રહે સલામત, સમૃદ્ધ અને સુરક્ષિત. પાણી, ઇલેક્ટ્રિસિટી, સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારીની તકો જેવી પ્રાથમિક સુવિધાનો હક દરેકને મળી રહે. આપણા શહેરના ઘરે ઘર પહોંચે પીવાનું શુદ્ધ પાણી. આપણા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાની સામે નાગરિકોને મળે ટ્રાફિક નિવારણ. માંદગી કે અકસ્માત સમયે નાગરિકોને પ્રાપ્ત થાય તમામ મેડિકલ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ. રોગનો પ્રસાર જ ન થાય તે માટે ગંદકીનો કાયમી નિકાલ. વિસ્તારની સમસ્યાઓના નિરાકરણ માટે મ્યુનિસિપાલિટીની ઓફિસોના ધક્કા નહીં, પરંતુ ઘેર બેઠા સમસ્યા નિરાકરણ. ઇન્ટરનેટના વપરાશ કરતા તમામ લોકો માટે ફ્રી વાઈફાઈ ઝોન. કોંગ્રેસના નવસર્જનમાં હશે તમારા સ્વપ્નોને સાકાર કરવાની ઉત્તમ તકો. ગુજરાતનું નવસર્જન, તે જ કોંગ્રેસની પ્રતિજ્ઞા. ગુજરાતનું નવસર્જન, તે જ કોંગ્રેસનો મંત્ર. ગુજરાતનું નવસર્જન, તે જ કોંગ્રેસનો ઉદ્દેશ. ગુજરાતનું નવસર્જન, તે જ કોંગ્રેસનો સંકલ્પ.